નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ. જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે. રાજા હિન્દુસ્તાની પિક્ચર થિયેટરમાં લાગી ગયું હતું. પિક્ચરના ગીતો એટલા પ્રચલિત થયા હતા કે પિક્ચરને પહેલાથી જ સુપરહિટ માની લેવામાં આવ્યું હતું. એમાં પાછો આમિર અને કરિશ્માનો વરસાદવાળો સીન પિક્ચર રિલીઝ થયા બાદ લોકોના મોઢે ચડી ગયો. તે સમયમાં આ પ્રકારનો સીન કદાચ પ્રથમવાર જ આવ્યો હતો. એટલે એક તો સુમધુર સંગીત અને સીનના કારણે થિયેટરમાં ભીડ જ જોવા મળતી. ત્યારે હાલની જેમ ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા નહોતી. એટલે લાંબી લાઈનના ધક્કામુક્કી કરી ટિકિટ લેવી પડે અથવા 3 કે 4 ગણા રૂપિયા ખર્ચી બ્લેકમાં ખરીદવી પડે. જેની પાસે રૂપિયા હતા તે ધક્કામુક્કીથી બચવા બ્લેકમાં લેતા અને આપણો ભીખો ગમે તેટલી ભીડ હોય તો પણ તેના નિયમ મુજબ પિક્ચર રિલીઝ થાય તે દિવસે છેલ્લા શોમાં ટિકિટ ખરીદ લેતો. પાતળીઓ એકવડો બાંધો એટલે શર્ટ કાઢી લાંબી લાઈનની લાગી હોય તો પણ ટિકિટ બારી પાસે ઉભેલા લોકો ઉપર કૂદકો મારી દેવાનો. આખું શરીર ઉપર હોય અને માત્ર હાથ જ બારીમાં નાખ્યો હોય જે એક ટિકિટ પકડીને એક વિજેતાની જેમ જ બહાર આવે. એ સમયમાં પાટણ જેવા નાના શહેરના સારા થિયેટરમાં ટિકિટના ભાવ 4 કે 5 રૂપિયા જ રહેતી, જ્યારે સામાન્ય થિયેટરમાં 2 રૂપિયામાં પણ પિક્ચર જોઈ શકાતું. આ 2 રૂપિયાવાળા થિયેટરનો ભીખો એક્સપર્ટ થઈ ગયો હતો. કોઈ મિત્રને જોવું હોય તો ટિકિટ લાવવાની જવાબદારી ભીખાની અને પૈસા મિત્રના. ભીખાને પહેલાથી જ પિક્ચરનો બહુ જ શોખ. ગામડે ભણવાનો મેળ ના પડતા 4થું ધોરણ અધૂરું મૂકી પાટણ આવી ગયેલો. પાટણના ગંજ બજારમાં મજૂરી કરતો અને ત્યાં જ સૂઈ જતો. કોક દિવસ ઈચ્છા થાય તો પિક્ચર જોવા જતો. ધીરે ધીરે એકલતા અને કંટાળો દૂર કરવા માટે જોવાતું પિક્ચર આજે ભીખાની આદત બની ગઈ. કહેવાય છે ને કે શોખ પૂરા કરવા માણસ ગમે તે કરી શકે. ભીખાનું પણ એવું જ થયું. પિક્ચર જોવાની એને લત લાગી ગઈ. દર 2 દિવસે એ 2 રૂપિયાવાળા થિયેટરમાં એકનું એક પિક્ચર પણ જોઈ નાખતો. બીજા થિયેટરમાં જવું એને પોસાય એમ નહોતું, કારણ કે ઘર છોડી કમાવા આવ્યો હતો. પણ ઘર તો ગામડે જ હતું. દર મહિને અમુક રૂપિયા તેને પોતાના બાપાને મોકલવા પડતા હતા, સાથે જમવાનો ખર્ચો, અને હવે એક નાની ચાલીમાં મકાન પણ ભાડે રાખ્યું હતું. પણ આ પિક્ચરનો શોખ પૂરો કરી શકે એટલે એણે બચેલી થોડી મૂડીમાંથી પાટણ કે ડી પોલિટેકનિક રોડ ઉપર ક્રોસિંગ પાસે સાયકલ રિપેરિંગ નાની દુકાન ચાલુ કરી. એ સમયમાં સાયકલનો ઉપયોગ બહોળો પ્રમાણમાં થતો હતો. પાટણમાં રહીને એને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે કોલેજ, યુનિવર્સિટી, પોલિટેકનિક અને હોસ્પિટલ બધું આ રોડ ઉપર હોવાથી ઘરાકી સારી મળી રહેશે. બસ એનો આ વિચાર કામ કરી ગયો. ટૂંક સમયમાં જ એની દુકાન સારી ચાલવા લાગી. સ્વભાવે ભોળા અને મીઠા બોલા ભીખાને રોજનો 200 થી 300 રૂપિયાનો વકરો થવા લાગ્યો. પંચર ટ્યુબ બદલવી, ચેઇન રિપેરિંગ, બ્રેક રિપેરિંગ બધામાં ફાવટ આવી ગઈ હતી. કામ એટલું ચોખ્ખું કરતો કે ગ્રાહક હવા પૂરવા પણ એની દુકાને આવવાનો આગ્રહ રાખતા. આખો દિવસ ભીગો સાયકલ રિપેર કરતો જાય અને રેડિયોમાં ગીતો સાંભળતો જાય અને સાથે કહેતો જાય. ભીખાનો હાથ અડે એટલે સાયકલ ઉડતું પ્લેન બની જાય. ભીખો હવે ભીખાભાઈ તરીકે ઓળખાતો થઈ ગયો હતો. કોલેજના સ્ટુડન્ટ અને હોસ્પિટલનો સ્ટાફ કાયમી ગ્રાહક બની ગયા હતા. પૈસાની હવે ચિંતા રહી નહોતી. પણ રાત થતાં જ એકલવાયું જીવન તેને થિયેટર તરફ ખેંચી જતું. હવે ધક્કામુક્કીની જગ્યાએ ભીખો બ્લેકમાં ટિકિટ ખરીદી લેતો હતો. આમ ને આમ સમય વીતતો હતો. કોલેજમાં ઉનાળાની રજાઓ પૂરી થઈ હતી. અષાઢના મોરલાઓ ટહુકવા લાગ્યા હતા. આકાશમાં ધીમે ધીમે વાદળોની ઘેરાવા લાગ્યું હતું. મોસમનો મિજાજ હવે રોમેન્ટિક બની રહ્યો હતો અને આપણો ભીખો સાયકલ રિપેર કરતો હતો. એવામાં અચાનક જ વરસાદના છાંટા
ચાલુ થઈ ગયા. ભીખાએ સાયકલ પડતી મૂકી દુકાનમાં આવી ગયો. વરસાદ બંધ થાય એટલે કામ કરું એમ વિચારી આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો. પહેલા વરસાદની ભીની માટીની સુગંધ એના મનને પ્રફુલ્લિત કરી રહી હતી. બે ઘડી આંખ બંધ કરતા તેને પોતાનું ગામ યાદ આવી ગયું. ખુલ્લા ખેતરો, તળાવ અને વરસતો વરસાદ તેની આંખ સામે દેખાવા લાગ્યા. નાનપણની યાદોમાં ખોવાઈ ગયો હતો ભીખો. એવામાં કોયલ ટહુકી હોય તેવો અવાજ આવ્યો. પંચર પડ્યું છે, બનાવી આપો. મીઠી યાદોમાં ખોવાયેલો ભીખો મીઠો અવાજ સાંભળી જાગી ગયો. નજર સામે એક સ્વરૂપવાન લગભગ 20 વર્ષની આસપાસની યુવતી ભીના વાને સાયકલ લઈને ઊભી હતી. બે ઘડી તો એને જોતો જ રહી ગયો. પહેલી વાર તે સાયકલની જગ્યાએ કોઈ યુવતીને ધ્યાનથી નિરખી રહ્યો હતો. ગૌરવાન, ઘાટીલું શરીર અને ભીના કપડે બહાર આવવા મથતું યુવાન. ભીખો પાછો ખોવાઈ ગયો હતો, પણ હવે આંખો ખુલી હતી. ફરીથી કાનમાં રણકારત્યો. પંચર પડ્યું છે. 240 વોલ્ટનો ઝટકો ખાધો હોય તેમ એકદમ હા પાડી ભીખો ચાલુ વરસાદમાં પંચર બનાવવા બેસી ગયો. થોડી વારે એ યુવતી તરફ નજર નાખી લેતો. દિલમાં આજે અજબ જ ભાવ ઉત્પન્ન થતા હતા. પંચર બનાવી આપી દીધું હતું, પણ પૈસા માંગવાની ઈચ્છા નહોતી થતી. કેટલા થયા? યુવતીએ પૂછી લીધું. જો બીજું કોઈ ગ્રાહક હોત તો વરસાદનું બહાનું બતાવી ભીખાએ ડબલ પૈસા લીધા હોત, પણ તો તે મોહ પાસમાં બંધાઈ ગયો હતો, એટલે ના છૂટકે મન મનાવી મજબૂરીના 10 રૂપિયા લઈ લીધા. યુવતી આછી સ્માઇલ આપી આભાર કહી નીકળી ગઈ. ભીખાની નજર એ દેખાય ત્યાં સુધી એને મૂકી આવી. હૃદયમાં હવે ખાલીપો વર્તાતો હતો. ભીની માટીની સુગંધ હવે બેઅસર લાગતી હતી. બાજુની ચાની કીટલીએ એક સ્પેશિયલ ચા આપવાનું કહી દુકાનમાં ખુરશીમાં પગ લાંબા કરી તે યુવતી વિશે વિચારવા લાગ્યો. હિન્દી ગીતોના શોખીન એવા ભીખાને આસિફ રાધેરીએ લખેલી અને મનહાર ઉદાસ દ્વારા ગવાયેલી જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ એણે રેડિયોમાં જ સાંભળી હતી, જેનો મતલબ અને લાગણી તેને આજે અનુભવાઈ રહી હતી. ભીખાનું મન હવે કામમાં લાગતું નહોતું. જે ઉત્સાહથી તે ગ્રાહક સાથે વાત કરતો તે ઉત્સાહ હવે ઓસરી રહ્યો હતો. કામ કરતી વખતે હાથની ગતિ ધીમી પડી ગઈ હતી. રેડિયામાં હવે ગીતો ધીમા વાગતા હતા. બસ કંઈક વિચારતો હોય એમ જ કામ કરે જતો અને થોડી થોડી વારે રસ્તા ઉપર નજર કરતો રહેતો અને ઉદાસ નજરે પાછો કામમાં લાગી જતો. આજુબાજુની દુકાનવાળા પણ વિચારતા થઈ ગયા કે હંમેશા મસ્તીમાં રહેતો ભીખો હમણાંથી ઉદાસ ઉદાસ કેમ રહે છે. 2-3 જણાએ પૂછ્યું તો કંઈ નહીં, કંઈ સવાલ ટાળી દેતો. આમને આમ લગભગ એકાદ અઠવાડિયું વીતી ગયું. થિયેટરમાં પિક્ચર જોવા જવાની ઈચ્છા નહોતી થતી, એટલે સાંજે ઘરે જઈ પથારીમાં પડ્યા રોજ એ છોકરીનો જ વિચાર કરે જતો. કાલે દેખાશે કદાચ. એ જ આશાએ વહેલા તૈયાર થઈ દુકાન ખોલી દીધો. એવામાં એક દિવસે એ જ વિચારોમાં ઉદાસ ભાવે સાયકલ રિપેર કરતો હતો ભીખો અને ફરીથી કાનમાં એ જ રણકાર સંભળાયો. હવા પૂરી આપો ને. મરવા પડેલા માણસને સજીવન મળી જાય તો કેટલો આનંદ અનુભવે તેવી સ્થિતિ અત્યારે ભીખાની હતી. હાથના ઓજારો હેઠા મૂકી ફટ લઈને ઊભો થઈ ગયો. ચહેરા પર ખુશી વ્યક્ત થતી હતી. શું બોલું, શું ના બોલું. એની અવઢમાં હવા ભરવાના પંપથી સાયકલમાં હવા ભરવા લાગ્યો. શરૂઆત કઈ રીતે કરું? વાતચીતની એ જ વિચારતો હતો ભીખો. થોડી ઘણી માહિતી મળી જાય તો નામ ખબર પડી જાય. ખાલી બસ કઈ કોલેજમાં ભણે છે કે નોકરી કરતી હશે, શું પૂછું એ વિચારતા વિચારતા પગ મારે રાખતો હતો. ટ્યુબ ફાટી જશે. છોકરીએ જોરથી બૂમ પાડી. ભીખો ચમકી ગયો. ખ્યાલ આવ્યો કે મગજના વિચારોની સાથે સાથે તે સાયકલના ટાયરમાં હવા પણ ભરી રહ્યો હતો. હાથ અટકાવી બોલ્યો, માફ કરજો, હું થોડો બેધ્યાન થઈ ગયો. તમારા બેધ્યાન થવામાં મારી સાયકલની ટ્યુબ ફાટી ગઈ હોત. છોકરી થોડા ગુસ્સામાં બોલી. જીવનમાં પહેલી વાર
ભીખાથી કોઈ કામમાં ભૂલ થઈ હતી, જેનું કારણ પણ આ છોકરી હતી. માફી માંગતા ભીખો બોલ્યો, માફ કરજો, ફરી પણ જો ટ્યુબ ફાટી ગઈ હોત તો નવી નાખી આપ, તે પણ મફત. ખેલદિલીપૂર્વક ભીખો બોલ્યો. અજાણતા અને આકસ્મિક બંને વચ્ચે વાતચીતનો દોર ચાલુ થઈ ગયો હતો. ચેક કરી લો, વધારે નહીં ભરાય ને? નહીં તો પહોંચ્યા પહેલા મારે પાછું સાયકલ લઈને પાછું આવવું પડશે. ભીખો તો મનમાં વિચારવા લાગ્યો કે કાશ એવું થાય તો ઘણું સારું. એ બહાને તમે ફરી આવો અને હું તમને જોઈ શકું. જલ્દી કરો થોડું, મારે મોડું થાય છે. છોકરી થોડી શાંત પડી હતી. કદાચ ભીખાની ખેલદિલી તેને અસર કરી ગઈ હતી. કોલેજ કરો છો? ભીખાથી છેવટે પૂછાઈ ગયું. તમારે શું કામ છે? હવા ભરવાના કેટલા પૈસા થયા તે કહો. છણકો કરી છોકરી બોલી. હવા ભરવાના પૈસા નથી લેતો. ભીખાએ પોતાની અમીરાઈ બતાવી દીધી. છોકરી સાયકલ લઈને નીકળી ગઈ. ભીખાની નજર ફરીથી તે છોકરી દેખાય ત્યાં સુધી મૂકી આવી. જે ગ્રાહકની સાયકલ રિપેર કરતા ભીખો ઊભો થયો હતો, તે ભાઈ છેવટે ભીખાની થોડી ફિરકી લેતા બોલ્યો, ભાઈ કામમાં ધ્યાન રાખતો રહેજે તો આગળ વધશો. આ છોકરીઓ પાછળ તો કેટલાય જુવાનિયા, તાતા કે બિલ્લા બનતા રહી ગયા અને આપણો દેશ પાછળ રહી ગયો. હા, હવે છોકરી જાત હતી એટલે જ મેં હવા ભરી આપી. બાકી કોઈ છોકરો હોત તો એ જાતે જ ભરે હવા. ભીખો સફાઈ આપતા બોલ્યો અને પાછો નીચે મૂકેલ ઓજાર હાથમાં લઈ કામે વળી ગયો. આજે ભીખો ખુશ થઈ ગયો હતો. અઠવાડિયાથી ઘેરાયેલા વેદનાના વાદળ હટી ગયા હતા અને પ્રફુલ્લિત ચહેરો દ્રશ્યમાન થઈ રહ્યો હતો. કામની ગતિ અને રેડિયાના ગીતનો અવાજ વધારે થઈ ગયા હતા. કામ પતાવી બાજુમાંથી સ્પેશિયલ ચા મંગાવી. ચુસ્કી લેતા લેતા વિચારવા લાગ્યો કે સાંજે ફરી આ રસ્તે આવશે. હવે સમય નોંધી લેવો છે એનો, એટલે એ જ્યારે આવે ત્યારે એને નિરાતે જોઈ શકાય. આજે બહુ ઘરાકી નહોતી એટલે ભીખાની નજર રસ્તા ઉપર જ ચોંટેલી હતી. હમણાં આવશે, હમણાં આવશે, બસ એ જ વિચારોમાં અંધારું થઈ ગયું. પણ તે છોકરી ના આવી. કદાચ દિશા ચોકડીથી નીકળી ગઈ હશે એમ વિચારી દુકાન વધારી ઘરે આવી ગયો. હવે પિક્ચર જોવાનું મન તો રહ્યું નહોતું. બસ એના વિચારો કરી સુવાનું અને ઊંઘમાં પણ એના જ સપના જોવાના. ચલો આજે થોડી વાતો તો થઈ એની સાથે. મન મનાવી ભીખો રેડિયોમાં વાગતી ગઝલ સાંભળવા લાગ્યો. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. એક રાજા હતો, એક રાણી હતી. પાટણ શહેર એટલે શ્રીરાજ સોલંકીનું રાજ. ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસ ધરાવતું પાટણ આજે એક વિકાસ પામતું શહેર બની ગયું હતું. કહેવાય છે કે અહમદ શાહ બાદશાહે પાટણ શહેરને જોઈને જ અમદાવાદ શહેર બનાવ્યું હતું. એક સરસ્વતી નદીના કાંઠે, બીજું સાબરમતી નદીના કાંઠે. પાટણમાં લગભગ 12 દરવાજા હતા. અમદાવાદમાં પણ મુખ્ય 12 દરવાજા બનાવ્યા. માણેક ચોક, ગીર કાંટા જેવા અમદાવાદના વિસ્તારના નામ પણ પાટણના વિસ્તારના નામ ઉપરથી અપાયેલા હતા. એટલે સમજી શકાય છે કે એ સમયમાં પાટણ શહેર કેટલું ભવ્ય હશે. રાણકી વાવ અને સહસ્ત્રીલિંગ તળાવ જેવો વારસો હાલના સમયમાં પણ એ સચવાયેલો છે. એવા શહેરના એક શ્રીમંત પરિવારની દીકરી શ્રેયા પપ્પાની ખૂબ જ લાડકી એટલે ભણવામાં સામાન્ય રહી. નાનપણથી જ બધા મોજ શોખમાં ઉછેરેલી એટલે થોડી અભિમાની પણ ખરી. BA નો અભ્યાસ પતાવી અત્યારે એમએમાં એડમિશન લીધું હતું. કોલેજમાં આવી ત્યારે પપ્પાએ સ્કૂટી લેવાનું કીધું, પણ શ્રેયાને સાયકલ વધારે ગમતી એટલે ઘરેથી સાયકલ લઈને જ કોલેજ જતી. એક રીતે જોવા જઈએ તો ભીખા અને શ્રેયાની વચ્ચે જમીન આસમાન નહીં, પણ પતાળ અને બ્રહ્માંડ જેટલો ફેર હતો. પછી એ રૂપિયા હોય કે દેખાવ, છતાં જ્યારે નસીબનું પાનું ફરે છે ને ત્યારે રકમાંથી રાજા થતા વાર નથી લાગતી. ભીખાના નસીબનું પાનું પણ ફરવા લાગ્યું હતું. રોજ શ્રેયાના આવવાના સમયે ભીખો માથું ઓળાવી તૈયાર થઈ એની રાહ જોવા બેસતો. શ્રેયાની નજર પણ હવે ભીખાને જોતી હતી. એને જોઈ ભીખાની આંખમાં
જે ચમક આવતી તે જોઈ શ્રેયા ધીમેથી હસતી પડતી. એની હસી જોઈ ભીખો વધારે ખુશ થઈ જતો. ધીમે ધીમે હાસ્યની આપ લે વધવા લાગી. ભીખાને પણ લાગવા લાગ્યું કે શ્રેયા એને પસંદ કરવા લાગી છે. એકવાર સવારે કોલેજ જતા શ્રેયા હવા ભરવાના બહાને ભીખાની દુકાને આવી અને કહ્યું કે આજે બપોરે સિંધવાઈ માતાના મંદિરે મળવા આવશો, કામ છે. ભીખાએ ઓચિંતા થયેલા હુમલામાં સમતોલન જાળવી ફક્ત હકારમાં માથું હલાવ્યું. શ્રેયા આંસુ સ્માઇલ આપી નીકળી ગઈ. ભીખો તો જાણે સાતમા આસમાને પહોંચી ગયો હતો એમ કૂદકા મારવા લાગ્યો. ફટાફટ દુકાન વસ્તી કરી બજારમાં જઈને નવા કપડાં ખરીદી લીધા. કોલેજના અમુક છોકરા નવરા થયા હોય તો દુકાને આવીને બેસતા, એટલે ભીખાને એ પણ ખબર હતી કે હાલની છોકરીને મળવા જાઓ એટલે કાંઈક ગિફ્ટ લઈ જવી, અને હવે તો કાર્ડ પણ અપાય છે. ભીખો ભણવા નહોતો ગયો, કોલેજમાં પણ આ બધી રીતભાતથી સારી રીતે વાકેફ હતો, એટલે ગિફ્ટ અને ફ્રેન્ડશીપનું કાર્ડ પણ ખરીદી લીધું. ફ્રેન્ડશીપ એટલા માટે કે હજુ સ્માઇલ આપવાની શરૂઆત જ હતી. ઘરે જઈ ફટાફટ તૈયાર થઈ ભીખો 12 વાગે તો સિંધવાઈ માતાના મંદિરે પહોંચી ગયો. મંદિરના દરવાજા બહાર પણ ચાની કીટલી હતી જે ભીખાને સારી રીતે ઓળખતો હતો. એક જ રોડ ઉપર બંનેની દુકાન હતી, એટલે આવતા જતા નજર પડતી રહેતી. ભીખાભાઈ આજે આ બાજુ, ચાની કીટલીવાળા મગનાએ પૂછ્યું. હા, આજે મારે અહીં કોઈને મળવાનું છે. ભીખો શરમાતા બોલ્યો. મગન વાત સમજી ગયો એટલે કહ્યું, વાંધો નહીં, અંદર બાકડે બેસો, આવે એટલે મસ્ત સ્પેશિયલ ચા મોકલું. પોલિટેકનિક રોડ ઉપર આવેલું સિંધવાઈ માતાનું મંદિર ખૂબ જ મોટા પરિસરમાં ફેલાયેલું હતું. વર્ષો પહેલા બાંધવામાં આવેલ મંદિર અને વાવનું સ્થાપત્ય આજે પણ અકબંધ હતું. જંગલ જેવા વાતાવરણમાં બનાવેલ મંદિર અનેરી શાંતિ આપતું હતું. ભીખો એક બાકડે બેસી શ્રેયાની રાહ જોવા લાગ્યો. લગભગ અડધો કલાક જેટલી રાહ જોયા પછી શ્રેયાને આવતી જોઈ ભીખાના હૃદયની ધડકણ વધવા લાગી હતી. નજીક આવતા જ ભીખો ઊભો થઈ ગયો. કોઈ છોકરીને આ રીતે મળવાનો કોઈ અનુભવ નહોતો એની પાસે, પણ સ્ત્રીને સન્માન આપવું એટલું જરૂર જાણતો હતો. મારું નામ શ્રેયા છે. આગલી વખતની સ્મિતની આપ લે કર્યા પછી ભીખાને આજે એનું નામ ખબર પડી. સાથે શોખ પણ થયો કે એના નામ અને મારા નામનું આટલું મોટું અંતર ક્યાં અપાશે. તમારું નામ શ્રેયાએ પૂછ્યું. ભીખો નામ કહેતા નજર નીચી કરી ગયો. શ્રેયા હસવા લાગી. બહુ જૂનવાણી નામ છે, ગામડાનું શું એટલે નામ એવું રહીને, પણ તમારું નામ બહુ મસ્ત છે. ભીખો શરમાઈને બોલ્યો. શ્રેયા ફરી હસવા લાગી. તમે બહુ સારી વાતો કરો છો, તમારું દિલ બહુ ચોખ્ખું છે. ભીખો કંઈ બોલી શકે તેમ નહોતો. ધબકારા વધી ગયા હતા, અને આટલી સુંદર છોકરી આજે તેની પાસે બેસી વાત કરે છે એ વિચારથી જ રોમાંચિત હતો. એટલામાં મગન ચા લઈને આવ્યો. ચા પીવાથી ભીખાની ગભરામણ થોડી ઓછી થઈ. મારે તમને એક વાત કરવી છે. શ્રેયા ચાની ચૂસકી લેતા બોલી. બોલો ને, તમે મને બહુ ગમો છો. શ્રેયા પણ શરમાઈને બોલી. ભીખો વિચારમાં પડી ગયો કે એક સાયકલ રિપેર કરાવવાવાળાને એક સુંદર છોકરી કઈ રીતે ગમાડી શકે. શ્રેયા આગળ બોલી. તમને પહેલા મળી ત્યારે મને તમે નહોતા ગમ્યા, પણ રોજ કોલેજ જતા જતા તમને જોતી ત્યારે થયું કે સીધા સાદા અને ગરીબ વ્યક્તિનું હૃદય પણ કેટલું સાફ હોય છે. તમારા દેખાવ કરતાં તમારો સ્વભાવ મને વધારે પસંદ પડી ગયો છે. હંમેશા હસતા ચહેરા પર હું ક્યારે મોહિત થઈ ગઈ મને ખ્યાલ જ ન રહ્યો. ભીખાના હૃદયમાં લાગણીઓની હેલી વરસી રહી હતી. મન નાચવા માંગતું હતું. તેના માટે આ બધું એક સપના જેવું લાગતું હતું. થોડી વાર ખામોશી છવાઈ ગઈ. ચાના ગ્લાસ એક બાજુ મૂકી શ્રેયાએ ભીખાનો હાથ એના હાથમાં લીધો. પૈસા તો બહુ છે પપ્પા પાસે, અને તેમણે પ્રેમ પણ એટલો જ આપ્યો છે. હવે મારી જિંદગી તમારી સાથે એવા જ પ્રેમથી વીતે તેવી ઈચ્છા છે. તમે દિલના રાજા છો, અને એ દિલના રાજાની હું રાણી બનવા માંગુ છું. શ્રેયાના પ્રથમ સ્પર્શથી ભીખો ખોવાઈ ગયો હતો. શરીરમાં અલગ જ જણજણાટી થઈ ગઈ હતી, અને એ કંપન શ્રેયાને પણ અનુભવ્યું. બહાર મગનની ચાની કીટલી પર ગીત વાગી રહ્યું હતું. પાટણના સોની બજારમાં
હસમુખભાઈ સોનાની નાનકડી દુકાન હતી. સ્વભાવે આછા બોલા અને શાંત એવા હસમુખભાઈ રૂપિયા કરતા માન વધારે કમાયા હતા. આસપાસની મોટા ભાગની દુકાનોવાળા સોનામાં ભેળસેળ કરી સારી એવી સ્થિતિમાં પહોંચી ગયા હતા. જ્યારે હસમુખભાઈએ નાની દુકાન અને વારસામાં મળેલ પોળનું 2 માળનું મકાન ધંધામાં બહુ જ ઈમાનદારી એટલે ગ્રાહકને 100% સોનું આપવાનો એમનો આગ્રહ રહેતો. એમનો જીવન મંત્ર હતો કે જેટલું પેટ ભરવા જોઈએ એટલું જ કમાવું. પરિવારમાં હસમુખભાઈના પત્ની સરલાબેન અને કોલેજમાં પહોંચેલો દીકરો મયંક. નાનો પરિવાર એટલે ઓછી આવકમાં સારી રીતે જીવી શકતા હતા. નાનપણથી ગરીબાઈની જેમ જીવાલા મયંકની મહત્વાકાંક્ષાઓ બહુ જ ઊંચી હતી. પપ્પાનો સીધો સ્વભાવ અને દરેક રૂપિયો 100 વાર વિચાર કરીને વાપરનાર સરલાબેનના કારણે એ ઘણીવાર મિત્રોમાં સ્વપ અનુભવતો હતો. કોલેજમાં આવતા જ નક્કી કરી લીધું હતું કે જે પરિસ્થિતિમાં હું મોટો થયો છું તે પરિસ્થિતિમાં મારા બાળકો મોટા નહીં થાય. મયંકને ભણવા કરતાં ગણવામાં વધારે રસ હતો. કોલેજના યુનિયનમાં સક્રિય ભાગ ભજવતો હતો, કારણ કે એને ખ્યાલ હતો કે હાલના રાજકીય સંબંધો આગળ જતા બહુ કામમાં આવશે. ઘણીવાર આ બધા કામકાજને લીધે ઘરે રાત્રે મોડું થતો. ત્યારે હસમુખભાઈ અને સરલાબેન જમવા માટે રાહ જોઈ બેઠા હોય ત્યારે ગુસ્સામાં કહી દેતો કે આ બધા વેળા નહીં કરવાના, તમારે મારી રાહ નહીં જોવાની. મયંકની વાતો સાંભળી બંને પાણી પીને ભૂખ્યા જ સૂઈ જતા. બંને દુઃખી થતા, પણ મનમાં એમ જ વિચારતા કે અમે અમારા દીકરાને પૈસાનું સુખ નથી આપી શક્યા, એટલે જ કદાચ એ આવું વર્તન કરતો હશે. આમને આમ દિવસો વીતતા ગયા. મયંકની કોલેજ પૂરી થવા આવી. દીકરાની ચિંતામાં ને ચિંતામાં હસમુખભાઈની તબિયત નાદુરસ્ત રહેવા લાગી. ઘણીવાર દુકાન ખોલી શકતા નહોતા. એના કારણે ગ્રાહકોની સંખ્યા પણ ઘટવા લાગી. આમ પણ ઘરની પરિસ્થિતિ નબળી હતી. એમાં પાછી હસમુખભાઈની તબિયત બગડતા સરલાબેને આખરે મયંક સાથે વાત કરી, બેટા, તારા પપ્પાની તબિયત સારી નથી રહેતી, એટલે હવે જો તું દુકાન સંભાળે તો વધારે સારું. મયંક તો અસમની રાહ જ જોતો હોય તેમ તરત હા પાડી દીધી. મોરના ઈંડાને ચિતરવા ના પડે એમ એક સોનીનો દીકરો હતો, એટલે સોનીને સૂઝ સારી હતી. સાથે સાથે એના રાજકીય મિત્રો પણ સારા એવા હતા અને રૂપિયા કઈ રીતે કમાવા તે પણ સારી રીતે જાણતો હતો. સારું મુહૂર્ત જોઈ આખરે દુકાનની ગાદી સંભાળી લીધી. દુકાન સંભાળતાની સાથે માસિક હપ્તાની સ્કીમ ચાલુ કરી. બધા જ કોલેજના મિત્રોએ એમાં જોડી દીધા. જે હસમુખભાઈ 100% સોનું આપતા તે દુકાનમાં હવે ભેળસેળ કરેલું સોનું મળવા લાગ્યું. મયંકની વાત કરવાની મીઠી ભાષાને કારણે જે ગ્રાહકો ઓછા થયા હતા તે વધવા લાગ્યા. ઘરમાં હવે પૈસાની તંગી રહેતી નહોતી. એક જ વર્ષમાં ટૂંકા ગાળામાં દીકરાની પ્રગતિ જોઈ હસમુખભાઈ વિચારતા હતા કે જે માન મરબતો મારો હતો તે આ છોકરો જાળી શકશે. ત્યારે સરલાબેન હવે ઘરમાં નવી વહુ લાવવાનો વિચાર કરતા હતા. આખરે સમાજની એક દીકરી દિવ્યા સાથે મયંકના ધામધૂમથી લગ્ન ગોઠવી દીધા. ધંધાદારી વ્યક્તિ દરેક જગ્યાએ પોતાના ધંધાનું જ વિચારી. એમ મયંકે એના લગ્નમાં જૂના ગ્રાહકો સાથે નવા ગ્રાહકો તેમજ રાજકીય ક્ષેત્ર રહેલા પોતાના મિત્રોને ઘરે જઈ રૂબરૂ આમંત્રણ આપી દીધા. બધા સાથે એક ઘરવો બાંધી દીધો. એને ખબર હતી કે આ એકવારનો જમણવાર એના જિંદગીભરના જમવાનો અને મોજ શોખનો ખર્ચો કાઢશે. ઘરમાં નવી આવેલી વહુ દિવ્યા પણ સરલાબેન જેવા સરળ સ્વભાવની હતી. થોડા સમયમાં જ ઘરની બધી જ જવાબદારી પોતાને માથે લઈ લીધી. સરલાબેન હવે હસમુખભાઈની પૂરી કાળજી રાખી શકતા, એટલે હસમુખભાઈની તબિયત પણ ધીરે ધીરે સુધરી ગઈ હતી. દુકાને આવવાનું તો ક્યારનું બંધ કરી દીધું હતું. એટલે પતિ પત્ની હવે પૂરો સમય ભગવાનના પૂજાપાઠ અને સાંજ પડે સમાજના મિત્રો સાથે વિતાવતા. હસમુખભાઈ જ્યારે દીકરાને આ દોડધામ કરતા જોતા ત્યારે દિલની કહી ઉઠતા, દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. પણ જેમ દુઃખ લાંબો સમય નથી ટકતું તેમ સુખ પણ લાંબો સમય નથી ટકતું.
દિવ્યા અને મયંકનું દાંપત્ય જીવન ખૂબ જ સુખી હતું, પણ હવે લગ્નને 3 વર્ષ થઈ ગયા વસતા શેર માટીની ખોટ હતી. સલ્લાબેન આધ્યાત્મિક હતા, એટલે પથ્થર એટલા દેવ કરીને પૂજવાના ચાલુ કર્યા. અઠવાડિયાના 7 દિવસ ઉપવાસ અને ભગવાન માતાજીને એક જ પ્રાર્થના કરતા કે હવે તે જલ્દીથી દાદી બની જાય. અમદાવાદ જઈને દિવ્યા અને મયંકના બધા રિપોર્ટ કરાવ્યા અને રિપોર્ટ પણ નોર્મલ જ આવ્યા. શું તકલીફ છે કોઈ સમજી નહોતું શકતું. દિવ્યા અને મયંક પણ હવે હતાશ થઈ ગયા હતા, પણ સલ્લાબેને શ્રદ્ધા હતી કે એમની પ્રાર્થના એક દિવસ જરૂર પડશે. આખરે 2 વર્ષ સુધી અવનવા ઉપવાસ અને જાત્રા કર્યા બાદ દિવ્યાના ખોળે લક્ષ્મીનો જન્મ થયો. દીકરીનો જન્મ થતાની સાથે જ મયંકને એક મોટી કંપનીમાં દિવાળીના બોનસ રૂપે સોનાના સિક્કા આપવાનો મોટો ઓર્ડર મળી ગયો. આ ઓર્ડરનું શ્રેય દીકરીના આવવાથી જ માની તેનું નામ પણ શ્રેયા રાખવામાં આવ્યું. હસમુખભાઈ પણ પોતાનો પરિવાર સંપૂર્ણ જોઈ ખૂબ જ ખુશ હતા. મયંક હવે ધંધામાં પૂરું ધ્યાન આપી શકતો હતો. ધીમે ધીમે દુકાનમાંથી મોટો શોરૂમ બનાવી દીધો. આ બાજુ શ્રેયા દાદા દાદીના વહાલ સાથે મોટી થતી જતી હતી. પોતાની સાહેબીએ શ્રેયાના પગલે હોવાથી મયંક પોતાની દીકરીને દરેક માંગ ખચખચાટ વગર પૂરી કરી દેતો. દિવ્યા ઘણીવાર ઝઘડતી કે તમે શ્રેયાને બગાડો છો, મોટી થશે ત્યારે તમને જ તકલીફ પડશે, પણ મયંક એને સાંભળતો જ નહીં. રોજ સાંજે શોરૂમની આવતા ચોકલેટ કે રમકડા કે કપડાં લેતા આવતો. એકની એક દીકરી છે, આ બધું એનું તો છે, મોજ શોખ કરી લેવા દે, કાલે સાસરે જશે ત્યારે કદાચ એના શોખ પૂરા ના થાય તો. મયંકની દલીલ આગળ દિવ્યાને ચૂપ થઈ જવું પડતું. એમ પણ એક બાપને એની દીકરી સાથે એક અલગ જ પ્રેમ હોય છે. મયંક સાથે ઘરે આવવાનો સમય થાય ત્યારે શ્રેયા સતાઈ જતી અને મયંક એને શોધવાનું નાટક કરે. થોડી વાર આમ તેમ શોધવાનું નાટક કરી પછી આંખ બંધ કરી બોલતો, મારી દીકરી આવીને મને પપ્પી કરશે. એમ બોલતા જ સંતાયેલી શ્રેયા દોડીને આવી મયંકના ગાલ ઉપર પપ્પી કરી લેતી. બાપ દીકરીનો પ્રેમ જોઈ દિવ્યા મનમાં ખૂબ જ ખુશ થતી. શોરૂમથી આવ્યા પછી મયંકનો બધો જ સમય શ્રેયા સાથે જ નીકળતો. એની સાથે રમવાનું, એક જ થાળીમાં જમવાનું, સ્કૂલનું હોમવર્ક પણ મયંક જ કરાવતો. રાત્રે સૂતી વખતે પણ શ્રેયા હંમેશા મયંકના ખંભા ઉપર જ માથું રાખી બાથ ભરાવી દેતી. મારું ઓશીકું તો આ છે એમ લાડમાં બોલતી. મયંક પણ એના વાંસે હાથ ફેરવતો અને ગાતો, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર. શ્રેયાના આવવાથી ધીમે ધીમે લક્ષ્મીના પગલાં પણ થઈ ગયા હતા. જેમ જેમ શ્રેયા મોટી થતી હતી તેમ તેમ મયંકનો ધંધો પણ વધવા લાગ્યો હતો. પાટણ ઉપરાંત હવે તે પાલનપુર, મહેસાણા, અમદાવાદ જેવા મોટા શહેરમાં શ્રેયા ગોલ્ડ પેલેસનો માલિક થઈ ગયો હતો. મયંક હવે મયંક શેઠ તરીકે ઓળખાતો હતો. રાજકીય સંબંધો અને એના નામના કારણે મોટા રાજકીય પક્ષ હવે મયંકને આગામી ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે લડવાનું પણ વિચારી રહ્યા હતા. આ તરફ શ્રેયા પણ પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશ મેળવી ચૂકી હતી. ભીખાની જિંદગી હવે પાટે ચડી હોય તેવું લાગ્યું. રોજ બપોરે શ્રેયાને મંદિરમાં મળવા જવું નિત્યક્રમ થઈ ગયો. બંને એકબીજા વિશે બધી જ વાતો કરવા લાગ્યા. ભીખો એની જિંદગીના એકલાપણાની, ગામની, પોતાના પિક્ચર જોવાના શોખની બધી જ વાતો કરી પોતાની જિંદગીની કિતાબ શ્રેયા આગળ ખુલ્લી મૂકી દીધી. શ્રેયાએ પણ એના પૈસાદાર કુટુંબ, પપ્પાની સામાજિક લાઈફ અને પોતાના ભણતર વિશેની વાતો કરી લીધી. એમાં જ એક દિવસ સવારે ભીખો દુકાને હતો અને શ્રેયા આવી. મારે તમારું અર્જન્ટ કામ છે, અત્યારે જ મળવા આવો, કઈ શ્રેયા નીકળી ગઈ. શું કામ હશે તે વિચારતો ભીખો મંદિરે પહોંચી ગયો. મગન ચા આપીને ગયો એટલે શ્રેયાએ વાત શરૂ કરી. મારા પપ્પા મારા લગ્ન એમના એક પૈસાદાર મિત્રના દીકરા જોડે કરવા માંગે છે. આજે સવારે એમણે મને કહ્યું હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ પપ્પા આપણા સંબંધ માટે રાજી નહીં થાય. અંધારે આવેલી આફતથી શું જવાબ આપું તે ભીખો વિચારવા લાગ્યો. તમે કંઈ બોલો તો ખરા. શ્રેયાનો અવાજ સાંભળી ભીખો ભાનમાં આવ્યો. મને કંઈ ખબર નથી પડતી. આમ અચાનક તું આવી લગ્નની વાત કરે તો શું જવાબ આપું? ભીખો બોલ્યો. તો શું કરું?
પેલા છોકરા સાથે લગ્ન કરી લઉં. મને વિચારવા તો દે. આવી પરિસ્થિતિ આવશે તે ખબર હતી, પણ આટલી જલ્દી આવશે તે ખ્યાલ નહોતો. તું કોલેજ જા, આપણે કાલે બપોરે મળીએ, કહી ભીખો અને શ્રેયા છૂટા પડ્યા. ભીખો દુકાને તો આવ્યો, પણ મન હજુ ત્યાં જ રમતું હતું. કોને કહું, કોને પૂછું, શું કરું, કોણ મદદ કરશે? એના પપ્પાને મળું, પણ કોઈ જવાબ ભીખાને મળતો નહોતો. હજુ શ્રેયાને મળે માંડ 10 દિવસ થયા હતા, અને અચાનક જ આવા પ્રશ્નો ઊભા થશે તે વિચાર્યું નહોતું. ઘણી મહેનત પછી દુકાન જામી હતી. વિચાર્યું હતું કે થોડા પૈસા કમાઈ સારી જગ્યાએ મકાન લઈ પછી શ્રેયાની લગ્નની વાત કરવી, પણ બધું જ વિખરાતું લાગ્યું. અત્યારે જમવાની ઈચ્છા પણ ન રહી. વિચારો અને વિચારોમાં ક્યારે સૂઈ ગયો ખ્યાલ જ ન રહ્યો. સવારે દુકાન ખોલી, પણ મગજમાંથી વિચારો નહોતા જતા. રસ્તો સૂઝતો નહોતો. હવે બપોરે શ્રેયાને મળવું એટલે કઈ ખબર પડે. શું વિચાર્યું? હું કંઈ વિચારી નથી શક્યો. મને એમ કે મકાન થઈ જાય પછી તારી સાથે લગ્નની વાત કરીશ, પણ આમ અચાનક ભીખાની વાત વચ્ચે જ કાપી શ્રેયા બોલી, તો પછી મારી પાસે એક રસ્તો છે. આપણે ભાગીને લગ્ન કરવા પડશે. હું જાણું છું કે તમારી આર્થિક સ્થિતિ સારી નથી, પણ તમે ચિંતા ન કરો, હું બધી જ વ્યવસ્થા કરી લઈશ. ભાગીને લગ્ન મારું મન નથી માનતું. બીજું કંઈક વિચાર તો તમે જ વિચારીને કહો. મને જે સૂઝ્યું એ મેં કહ્યું. ભીખાને તો વિચારવાની શક્તિ હતી જ નહીં, એટલે થોડી ઘણી દલીલો અને વાતચીત વસી એણે હા પાડ્યા સિવાય છૂટકો જ ન હતો. કારણ કે જો એક છોકરી થઈ શ્રેયા હિંમત કરતી હોય, તો એ તો એક પુરુષ છે. આવતીકાલે ફરી મળવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા. બીજા દિવસે ભીખો અને શ્રેયા મંદિરમાં ભેગા થયા. ત્યારે શ્રેયા પાસે આખો પ્લાન તૈયાર હતો. એ પૈસાદાર ઘરની છોકરી હતી, એટલે તેના મિત્રો પણ એ પ્રમાણે જ હતા. એટલે બધી ગોઠવણ થઈ ગઈ. નક્કી કરેલી રાત્રે શ્રેયા બધાના સૂઈ ગયા પછી 11 વાગે ઘરેથી બેગ ભરી નીકળી ગઈ. ભીખો અને શ્રેયાનો એક મિત્ર ગાડી લઈને બહાર રાહ જોતા હતા. શ્રેયાએ આવતા જ સીધા અમદાવાદ તરફ ગાડી હંકારી મૂકી. ભીખો વારવાર પૂછતો હતો કે ક્યાં જવાનું છે, પણ શ્રેયાએ એક જ જવાબ આવ્યો કે બધું જ નક્કી છે, તમે ચિંતા ન કરો. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી તેઓ સીધા મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયા. એટલે આપણે મુંબઈ જઈએ છીએ? ભીખાએ ફરી પૂછ્યું. હા, ત્યાં મારી એક મિત્ર છે, જેને ત્યાં હોટલમાં બુકિંગ કરાવી લીધું છે, અને ત્યાં રજિસ્ટર પાસે જઈ બીજા દિવસે આપણા લગ્ન થઈ જશે. એટલે પપ્પાને સ્વીકાર્યા સિવાય છૂટકો જ નથી. એ લોકો અમદાવાદ સુધી શોધવા આવશે. મુંબઈનો વિચાર એમને નહીં આવે, એટલે ચિંતા નહીં. શ્રેયા એક જ શ્વાસે બોલી ગઈ. ભીખો આખા પ્લાનને વિચારી રહ્યો હતો. એક પછી એક સ્ટેશન આવતા ગયા અને સવારે 7 વાગે મુંબઈ પહોંચી ગયા. બુક કરાવી હોટલમાં બંને ટેક્સી કરી ચેક ઇન કરી લીધું. આખી રાતના થાક્યા હશો, થોડો આરામ કરી લો, પણ જમવાનું અહીંયા જ મંગાવી લઈશું. મારે 2-3 કોલ કરવા છે, એટલે હું થોડી વાર પછી સૂઈશ. રૂમમાં આવતા શ્રેયાએ કહ્યું. ભીખો રોમાંચિત હતો. જેને પ્રેમ કર્યો એની સાથે લગ્ન, અને એ પણ પિક્ચરની જેમ ભાગીને. પોતે કઈ પિક્ચરનો હીરો હોય એવું લાગી રહ્યું હતું. તેને લગ્ન કાલે કરવાના હતા, પણ આજની રાત બંને સાથે એક જ હોટલમાં, એક જ રૂમમાં. વિચારો કરતો કરતો ક્યારે સૂઈ ગયો ખ્યાલ જ ના રહ્યો. રાતનો ઉજાગરો અને શારીરિક ભાગદોડ અને માનસિક વિચારો ગમે તેટલા મજબૂર વ્યક્તિને પલંગ ઉપર ઊંઘતા કરી દેશે. અચાનક જોર જોરથી કોઈના બોલવાનો અવાજ સાથે ભીખાની આંખ ખુલી ગઈ. જોયું તો શ્રેયા કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી. તારા માટે હું પાટણથી મુંબઈ આવી, મારું ઘર છોડીને, અને હવે તું મારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. શ્રેયા ગુસ્સામાં પેલા છોકરાને કહી રહી હતી. સાંભળતા જ ભીખાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગ્યું. આકાશમાં વિરહતા વિરહતા જમીન પર ઉપર પછડાયો હોય તેમ લાગ્યું. એક ભયંકર આંચકો અનુભવતો હતો. હૃદય બંધ પડી ગયું હોય તેમ લાગવા લાગ્યું. આંખો ભરાઈ આવી હતી. જિંદગીમાં પહેલીવાર પ્રેમ કર્યો, અને એમાં પણ આવી રીતે છેતરાયો. પ્રેમના દર્દનો પ્રથમવાર અહેસાસ હતો.
દિલ રોઈ રોઈને કહી રહ્યું હતું, હૃદયના દર્દની તમને જરા તો કલ્પના આવે. કસમ છે, આપની જીભે સદા સો દુઆ આવે. સપનાઓનો ચણાયેલો મહેલ એક જ ક્ષણમાં ભૂકો થઈ ગયો હતો. પોતાની આ સ્થિતિ પર રોવું કે હસવું તે ભીખાને ખબર પડતી નહોતી. પોતાના આંસુ દેખાઈ ના જાય એટલે ઉઠીને તરત જ બાથરૂમમાં ભાગ્યો. વોશ બેસિનના જઈ બસ હાથમાં પાણી ભરી મોઢા ઉપર છલકો મારતો જ ગયો. હૃદય જોરથી બૂમ પાડી રોવા માંગતું હતું, પણ મન મકમ રહેવા માંગતું હતું. બહાર શ્રેયા અને પેલા છોકરાનો ઝઘડવાનો અવાજ વધતો જતો હતો. કંઈક વિચાર કરી તરત તે બાથરૂમની બહાર આવી ગયો. ભીખાના બહાર આવતા જ પેલો છોકરો રૂમની બહાર નીકળી ગયો અને શ્રેયા સોફા ઉપર બેસી રોવા લાગી. ભીખો પણ વિચારવા પડ્યો કે હું શ્રેયા સાથે રોઉં કે એને શાંત રાખું. શ્રેયાના ખંભે મૂકતા હાથને રોકી ભીખો સામેના સોફા ઉપર બેસી ગયો. ટેબલ ઉપર રાખેલ જગમાંથી પાણીનો ગ્લાસ ભરી શ્રેયા આગળ ધરી દીધું. મને માફ કરી દો, મેં તમને છેતર્યા છે. આખરે શ્રેયા બોલી, કઈ વાંધો નહીં. અમારા જેવા ગરીબના નસીબમાં છેતરાવાનું સામાન્ય બાબત છે. ભીખો હિંમત રાખી બોલ્યો, પણ મેં તમારો ઉપયોગ કર્યો અહીંયા આવવા માટે અને રાહુલનું નામ કોઈને ખ્યાલ જ ના આવે એટલે તમારી સાથે રમત કરી. શ્રેયા ધીરે ધીરે પોતાના પત્તા ખોલી રહી હતી. ભલે એ બહાને તમારા કામમાં આવ્યો અને મને મુંબઈ જોવા મળ્યું. ભીખો હવે સ્વસ્થ થઈ વાતાવરણ અને પોતાના મનને હળવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. છે કોણ આ રાહુલ? વાત આગળ જાણવા ભીખાએ પૂછી લીધું. રાહુલ અને હું પાટણ કોલેજમાં સાથે ભણતા હતા. દેખાવમાં સ્માર્ટ અને પૈસાદાર હોવાથી થોડા સમયમાં અમે બંને એકબીજાની નજીક આવી ગયા. 3 વર્ષ કોલેજના અમે સાથે જ વિતાવ્યા. હું એની સાથે લગ્ન કરવા માંગતી હતી. મારા પપ્પાને આ સંબંધ મંજૂર નહીં થાય એટલે એની સાથે ભાગીને લગ્ન કરવાનું વિચારે. એવામાં એના પપ્પાની બદલી મુંબઈ ખાતે થઈ જવાની. તે પણ મુંબઈ આવી ગયો. મેં કોમમાં ભણવાનું આગળ ચાલુ કર્યું, પણ રાહુલના વિચારોમાં ભણી શકતી નહોતી. આખરે મેં રાહુલ પાસે મુંબઈ આવી જવાનો વિચાર કર્યો, પણ ત્યાંથી એકલા આમ આવવું અને રાહુલનું નામ આવી જશે તો અમે પકડાઈ જઈશું. તે બીકના કારણે મેં તમારી સાથે પ્રેમનું નાટક કરી તમારી સાથે અહીંયા આવી ગઈ. અહીંયા આવી રાહુલને ઘરે ફોન કરી એને બોલાવ્યો તો હવે તે આટલા જલ્દી લગ્ન કરવાની ના પાડે છે. જો તે લગ્ન નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ, પણ ઘરે પાછી નહીં જઈ શકું. શ્રેયા એક શ્વાસે બધી વાત કરી ગઈ. ભીખો ભલે ગરીબ હતો પણ જમાનાનો ખાધેલ માણસ હતો. શ્રેયાની વાતમાં એને સઘળી વાત સમજાઈ ગઈ હતી. શ્રેયાની વાત સાંભળી પોતાને થયેલા વિશ્વાસઘાતને તે ભૂલી ગયો હતો. એણે કહ્યું, ચિંતા ન કરીશ, જે થયું સારા માટે જ થયું. પણ રાહુલ તને સાચે જ પ્રેમ કરે છે. જો તને સાચો પ્રેમ કરતો હશે ને તો હું ગમે તે ભોગે તારા લગ્ન એની સાથે કરાવીશ. મેં તમારી સાથે વિશ્વાસઘાત કર્યો અને તમે મારા માટે. શ્રેયા આગળ બોલી, ના સગી, હા ભલે મને મારો પ્રેમ નથી મળ્યો, પણ તમને તમારો પ્રેમ મળે એમાં જ હું રાજી રહીશ. ભીખો બોલ્યો, તમે એક કામ કરો, મોડા રાહુલને ફોન કરી કહો કે જો તું લગ્ન નહીં કરે તો હું આ ભીખા સાથે લગ્ન કરી લઈશ. એ શું જવાબ આપે છે તે જુઓ. તે જો ખરેખર તમને પ્રેમ કરતો હશે ને તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે, અને જો એ લગ્ન કરવાની ના પાડે તો. શ્રેયા ભીખાને જોઈ રહી. તો શું આપણે પાછા પાટણ જતા રહીશું અને તમે તમારા ઘરે જઈ કોઈ સારો છોકરો જોઈ લગ્ન કરી લેજો, અને હું અને મારી સાયકલની દુકાન. ભીખો ઢીલા અવાજે બોલ્યો. ભીખાની વાત સાંભળી શ્રેયાને ખરેખર હવે ભીખા પ્રત્યે માન વધી ગયો. એક અભણ વ્યક્તિ આટલો સમજદાર હોઈ શકે? બસ વિચારોમાં ને વિચારોમાં તે સાંજે ફોન કરવાની રાહ જોવા લાગી કે હે ભગવાન, સાંજે ફોન કરું ત્યારે રાહુલ લગ્ન કરવાની હા પાડી દે. બીજી તરફ ભીખો બહાર આંટો મારવા નીકળી ગયો. મુંબઈનો દરિયો આમ તો ફિલ્મોમાં જ જોયો હતો, આજે એને રૂબરૂ જોવા નીકળી ગયો. દરિયા કિનારે બેસી પોતાની જાત ઉપર હસી રહ્યો હતો. એક ભણેલી સુંદર છોકરી એને કેવો બેવકૂફ બનાવી ગઈ. ત્યારે પાસે બેસેલા એક આધેડના રેડિયામાં ગીત વાગી રહ્યું હતું. મારી કોઈ ડાયરી ખીમાં પાંદડા નથી,
મને પાણખરની બીક ના બતાવો. આ તરફ સવાર પડતા જ શ્રેયા ઘરમાં ઉહાપોહ મચી ગયો હતો. શ્રેયાના રૂમમાંથી ચિઠ્ઠી મળી આવી, જેમાં લખ્યું હતું કે હું ભીખા સાયકલવાળાને બહુ પ્રેમ કરું છું અને તેની સાથે ભાગીને લગ્ન કરી રહી છું. મને શોધવાનો પ્રયત્ન ના કરતા. 2 લીટીની આ ચિઠ્ઠીથી મયંક શેઠ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. આટલા લાડકોળથી ઉછેરેલી મારી દીકરી એક સાયકલવાળાના પ્રેમમાં પડી. એમને તો આ વાત માનવામાં જ આવતી નહોતી. તરત પોતાની રાજકીય મિત્રોને બોલાવી બધી વાત કરી. દીકરીનું નામ બદનામ ના થાય એટલે ભીખો એમની સાથે છેતરપિંડી કરી ભાગી ગયો છે તેવી વાત જણાવી. પોલીસ ફરિયાદી નહીં કરવાનું જણાવી માણસોને ભીખાને શોધવા માટે કામે લગાડી દીધા. મયંક શેઠના ઘર સિવાય શ્રેયા ઘરમાં નથી તે કોઈ જાણતું નહોતું. એક ગાડી રાજસ્થાન અને એક ગાડી અમદાવાદ તરફ મોકલી બધી હોટલ, ધર્મશાળા અને લોજમાં તપાસ કરવાનું જણાવી દીધું. આ બધી ભાગદોડમાં એક જ પ્રશ્ન એમને સતાવતો હતો કે કોઈ શ્રીમંત પરિવારના છોકરા સાથે ભાગી હોય તો આટલો અફસોસ ના થાય. પણ જે થવાનું હતું તે થઈ ગયું. હવે બંને હાથમાં આવે એટલે આખો મામલો રફે દફે કરી શ્રેયાને સારા ઘરમાં પરણાવી દેવી. બીજી બાજુ મુંબઈમાં સાંજ પડતા શ્રેયાએ રાહુલને ફોન કરી ભીખાએ કહ્યા પ્રમાણે જ કહ્યું. રાહુલ તો વાત સાંભળી ખુશ થઈ ગયો હોય એમ બોલ્યો, સારું શ્રેયા, એમ પણ તારા જેવી ઘરથી ભાગેલી છોકરી માટે આ જ છોકરો લાયક છે. ગુસ્સાથી તમતમી ઉઠેલી શ્રેયા સભ્ય ભાષામાં ગાળ બોલી ફોન કાપી નાખ્યો. હવે એને એની ભૂલ સમજાઈ ગઈ હતી કે એક ખોટો વ્યક્તિને પ્રેમ કરી બેઠી હતી. હવે આંસુ સાર્યા સિવાય બીજું કશું નહોતું તેની પાસે. એટલામાં બહારથી ફરીને ભીખો રૂમ ઉપર પાછો આવ્યો. શ્રેયાની હાલત જોઈ સઘળી વાત સમજી ગયો હોય તેમ બોલ્યો, રડવાથી તકલીફ ઓછી નહીં થાય, થોડી હિંમત કરો અને ચાલો. ક્યાં? શ્રેયા રોતા રોતા બોલી, ક્યાં? શું આપણા ઘરે પાછા? એટલે પાટણ. તમે તમારા ઘરે અને હું મારા ઘરે. ભીખો બોલ્યો, મારી હિંમત નથી ઘરે પાછા જવાની. મારા પપ્પા મને મારી નાખશે. એમનો વિશ્વાસ તોડ્યો છે એક ખોટા છોકરાના પ્રેમમાં. ઘરેથી ભાગવાની હિંમત હતી તો શું પપ્પા આગળ સાચી વાત કહેવાની હિંમત નહીં આવે? આખરે તો એ બાપ છે. તમારી ગમે તેવી મોટી ભૂલ હશે તો પણ માફ કરી દેશે. હું સમજાવીશ એમને. ભીખો બોલ્યો, ના, તમે ના આવતા. કારણ કે શ્રેયા અડગી ગઈ. તમારી સાથે ભાગીશું એવી ચિઠ્ઠી ઘરે મૂકીને આવી છું એટલે તમને જોશે તો વધારે ગુસ્સે થશે. શ્રેયાએ ખુલાસો કર્યો. બસ હવે આ બાકી હતું, કાંઈ વાંધો નહીં. એમ પણ મારા માટે ખોવા માટે કશું નથી. ચાલો તૈયાર થઈ જાઓ. ભીખાએ કંઈક વિચારી કહ્યું. આખરે શ્રેયા અને ભીખાએ મુંબઈથી અમદાવાદની રાતની ટ્રેન પકડી લીધી. સવારે અમદાવાદ પહોંચી તરત બસ સ્ટેન્ડે આવી. પાટણની બસ પકડી. 10 વાગે શ્રેયા એના ઘરના દરવાજે ઊભી હતી અને ભીખો એના ઘર પાસે. ત્યાં જ અચાનક 4 થી 5 જેટલા માણસોએ આવી ભીખાને મારવાનું ચાલુ કર્યું. આ માણસો મયંક શેઠે જ ભીખાના ઘર પાસે ગોઠવેલા હતા કે કોઈ સગવડ મળી રહે. પણ હવે ભીખો જ હાથમાં આવી જતા આ માણસો એને મારીને અધમો કરી નાખ્યો. પછી ગાડીમાં નાખી મયંક શેઠના ઘર તરફ નીકળ્યા. શ્રેયાને સવારે વહેલા ઘરે આવેલી જોઈ બધા જ ખુશ થઈ ગયા. મયંક શેઠ આવીને હાથ ઉપાડવા જ જતા હસમુખભાઈએ અડકાવી દીધા. શ્રેયા મમ્મીને બાદ ભરાવીને રોઈને બધાને સાચી હકીકત જણાવી દીધી કે ખરેખર શું બન્યું હતું. આ તરફ ભીખાને લઈને માણસો પણ આવી ગયા. ભીખાની અધમુવી હાલત જોઈ શ્રેયાએ તરત જ એના પપ્પાને ભીખાના કારણે જ પોતે બચી છે તે સમજાવ્યું. બધી વાતનો ખુલાસો થઈ જતા મયંક શેઠે માણસોને ભીખાને દવાખાને પથારીમાં પડ્યો. ભીખો વિચારી રહ્યો હતો, હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી? હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી. ભીખા અને શ્રેયાના જીવનમાં એક તોફાન આવી શમી ગયું હતું. ભીખાને દવાખાનામાંથી રજા મળી ગઈ હતી.
હવે શું કરવું? દુકાન ખોલવી કે ગામડે પાછા જવું? આમ પણ પાટણમાં હવે મન લાગી શકે તેમ નહોતું. રોજ દુકાન ખોલે તો પણ એ જ રસ્તો સામે દેખાય, જ્યાં શ્રેયાને સાયકલ ઉપર જતા જોતો. આખરે હાલ પૂરતું તો ગામ જવાનો જ વિચાર આવ્યો. એક બાજુ શ્રેયા હવે આઘાતમાંથી બહાર આવી ગઈ હતી. રાહુલ સાથે થયેલ પ્રેમ અને એને ઘરથી ભાગી જવું એ બધું જ હવે તે ભૂલવા લાગી હતી. 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો. મયંક શેઠ પર દીકરીની નાદાનિયત સમજી એને માફ કરી દીધી. શ્રેયાએ કોલેજ જવાનું ફરી ચાલુ કરી દીધું. પણ રોજ કોલેજ જતા રસ્તામાં આવતી ભીખાની દુકાનને બંધ જોઈ પોતે કરેલી ભૂલ યાદ આવી જતી. એક સીધા સાદા વ્યક્તિને દુઃખ આપી તે ખુશ નહીં રહી શકે એમ લાગવા લાગ્યું. ભીખાની સાથે વિતાવેલી ક્ષણો એને યાદ આવવા લાગી. મંદિરમાં એક જ બાકડે બેસતા તો પણ ભીખો એનાથી થોડો અંતરે જ બેસતો. બસમાં કે ટ્રેનમાં આવતી જતી વખતે પણ ભીખાએ એના શરીરને સ્પર્શ ના થાય એની કાળજી રાખી હતી. મુંબઈની હોટલમાં એક રૂમમાં હોવા છતાં ભીખાની નજરમાં ક્યાંય એને વાસના નહોતી દેખાય. હૃદય તૂટ્યું હોવા છતાં હસમુખા ચહેરે એને પાછો પાટણ લઈ આવ્યો. આવી નાની નાની વાતો યાદ કરવા લાગી. જે લાગણી અત્યારે એ ભીખા માટે અનુભવી હતી તે ક્યારેય રાહુલ માટે નહોતી અનુભવતી. ભીખાને હવે તે સાચે જ પ્રેમ કરવા લાગી હોય તેવું લાગવા લાગ્યું. ભીખાના મનમાં પણ ઉથલ પાથલ મચી ગઈ હતી. ગામડે તેનું તન હતું પણ મન તો પાટણમાં જ ચોંટેલું હતું. આખરે એણે પાટણ પાછા આવી દુકાન શરૂ કરવાનો નિર્ણય કર્યો. જો મન ઉપર કાબુ ના રાખી શકો તો પુરુષ શેનો? આવો અહમ ભાવ જન્માવી પાછા પાટણ આવી દુકાન શરૂ કરી દીધી. રોજ બંધ જોતી દુકાન આજે ખુલી જોઈ શ્રેયા ખુશ થઈ ગઈ. ભીખાને કામ કરતો જોઈ એકદમ ઉત્સાહમાં આવી ગઈ. મારાથી હજુ એટલા નારાજ છો કે પાટણ આવવાનું બંધ કરી દીધું? શ્રેયા બોલી. અમારે ગરીબને નારાજગી શું? જો એવો ગુસ્સો રાખીએ તો ભૂખ્યા જ રહેવું પડે. ભીખો પોતાની લાચારી વ્યક્ત કરવા લાગ્યો. મને માફ નહીં કરો. તમને તો એ દિવસે જ માફ કરી દીધા હતા, કારણ કે તમારી ભૂલ જ નહોતી. ભૂલ તો મારી હતી કે મેં ખોટા સપનાઓ જોયા. શ્રેયાથી હવે ના રહેવાયું. કામ કરતા ભીખાને પકડી ઊભો કરી જોરથી બાત ભરાવી દીધી. ભીખો ઓચિંતા આવા વર્તનથી હેપતાઈ ગયો. મને માફ કરી દો. સાચો પ્રેમ શું કહેવાય તે હવે મને સમજાયું છે. હું તમને સાચે જ પ્રેમ કરવા લાગી છું. શ્રેયા રોતા રોતા બોલી. ભીખાને પણ થયું કે બે હાથ એને વીંટાળી દે, પણ દુકાન જાહેરમાં હોવાનો ખ્યાલ આવતા શ્રેયાને પોતાનાથી દૂર કરી દીધી અને બોલ્યો, પ્રેમ તો મેં કરી લીધો. હવે એ પ્રેમ ફરી ના થઈ શકે. એકવાર સપના તૂટવાનો ઘા સહન કરી જીવું છું, તે ઘા ફરી સહન નહીં થઈ શકે. ફરી એકવાર મારા પ્રેમ ઉપર વિશ્વાસ કરી જુઓ. પ્રેમ ઉપર તો હજુ વિશ્વાસ છે, પણ પ્રેમ કરનાર ઉપર નથી. તો હું રાહ જોઈશ. જ્યાં સુધી તમને મારા પ્રેમ ઉપર વિશ્વાસ ન આવે ત્યાં સુધી, કહી શ્રેયા ચાલી ગઈ કોલેજ તરફ. ભીખાના પાછા આવી જવાથી તે ખૂબ જ ખુશ હતી. સાથે એ પણ નક્કી કરી લીધું હતું કે બાકીની જિંદગી ભીખા સાથે જ વિતાવવી. એટલે હવે એટલું એવું વર્તન નથી કરવું કે ભીખો પાછો ચાલ્યો જાય. એને મનાવવાના પ્રયત્ન કરતી રહીશ. આખરે તો એ એક દિવસ મારા પ્રેમને સમજશે. ના ચાહવા છતાં ભીખાની નજર એને છેક સુધી મૂકી આવી. હાથમાં ફરી ઓજાર લઈ કામે વળગ્યો અને રેડિયો બોલી ઉઠ્યો. હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. હૃદય પર લાગેલા ઘાવ માટે સમય જેવી દવા કોઈ નથી. આમ પણ ઘણીવાર કોઈ આવેલી મુશ્કેલીથી સમય ઉપર છોડી દેવામાં આવે તો આપોઆપ રસ્તો
નીકળી જતો હોય છે. શ્રેયાએ પણ પોતાના પ્રેમને હવે સમય ઉપર જ છોડી દીધો. બસ એ માનતી હતી કે ભીખાને હવે સાચા દિલથી પ્રેમ કરું છું તો એક દિવસ તે મારા પ્રેમનો સ્વીકાર કરશે. દિવસો આમને આમ વીતતા ગયા. શ્રેયા રોજ કોલેજે આવતા જતા ભીખાને જોતી, પણ ભીખો એના કામમાં જ મશગુલ રહેતો. આખો દિવસ કામ અને સાંજે એનું એ જ જૂનું થિયેટર. ઘણીવાર શ્રેયાએ ભીખાને સમજાવવાની કોશિશ કરી, પણ ભીખાનો એક જ જવાબ રહેતો કે પ્રેમ તો મેં કરી લીધો, હવે મારા પ્રેમ કરવાની હિંમત નથી. શ્રેયા મન મનાવી લેતી કે ભલે અમે સાથે નથી, પણ ભીખાના હૃદયમાં મારા માટે પ્રેમ તો છે. મયંક શેઠ શ્રેયાના બદલાયેલા સ્વભાવને પારખી ગયા. એક દિવસ સાંજે શ્રેયા સાથે બેઠા હતા ત્યારે કહ્યું, બેટા, હું જ્યારે યુવાન હતો ત્યારે આપણે બહુ ગરીબ હતા. દુકાન સંભાળી ત્યારે નક્કી કર્યું હતું કે મારા સંતાનને હું પૈસાના કારણે દુઃખી નહીં થવા દઉં. આજે મારી પાસે પુષ્કળ પૈસા છે, છતાં પણ હું મારી દીકરીને ખુશ નથી કરી શકતો. આજે ખબર પડી કે જીવનમાં પૈસા નહીં પણ પ્રેમ મહત્વનો છે. તારા મનમાં જે હોય તે મને જણાવ. તું કહે તો એ રાહુલના પપ્પા સાથે હું વાત કરી તારા લગ્ન રાહુલ સાથે કરાવી દઉં. રાહુલનું નામ સાંભળતા જ શ્રેયા ગુસ્સામાં બોલી, એ નાલાયકનું નામ પણ મારી સામે ના લેતા પપ્પા. હું એના કારણે ઉદાસ નથી. તો શું વાત છે બેટા? થોડા ખચખચાટ સાથે શ્રેયા બોલી, પપ્પા, હું ભીખાને ચાહવા લાગી છું. મેં એની સાથે દગો કર્યો તો પણ એને હંમેશા મને સાચવી. મને એકવાર પણ અપશબ્દ નથી બોલ્યો, મારા ઉપર ગુસ્સો નથી કર્યો. મારા પ્રેમનો એકરાર એની સામે કર્યો તો એનો પણ એને સ્વીકાર નથી કર્યો. ભલે તે પૈસાથી ગરીબ છે પણ એનું હૃદય અમીર છે. પપ્પા, આટલું બોલતા તો શ્રેયા રડવા લાગી. મયંક શેઠ આખી વાત સમજી ગયા. એક રીતે એમને પોતાની દીકરીની પસંદગી પર ગર્વ હતો, કારણ કે માર્યા પછી ભીખાને હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે મયંક શેઠ દવાખાનાના ખર્ચાના બહાને ભીખો પોલીસ ફરિયાદ ન કરે તે માટે રૂપિયા આપવા ગયા હતા, જેને ભીખાએ નર્મદાપૂર્વક અનાદર કર્યો હતો. મયંક શેઠને ભીખાની આ ખાનદાની ગમી હતી. મનમાં કંઈક વિચારી શ્રેયાને કહ્યું, કાલે સવારે આપણે બંને ભીખાને મળવા જઈશું. હું જાતે જ લગ્નની વાત કરીશ એની સાથે. શ્રેયાએ વિચાર્યું નહોતું કે એના પપ્પા આમ માની જશે. ઘણા દિવસે ચહેરા ઉપર ચમક આવી હતી. પપ્પા એના મનની લાગણી સમજી પ્રેમનો સ્વીકાર કર્યો. તે બદલ પપ્પા ઉપર ગર્વ કરતી આવતીકાલની રાહ જોવા લાગી. બીજા દિવસે સવારે મયંક શેઠ અને શ્રેયા ભીખાની દુકાને જવા નીકળ્યા. આછા ગુલાબી રંગના ડ્રેસમાં ગુલાબી થયેલો ચહેરો વધારે સુંદર લાગતો હતો. લગભગ 11 વાગે તે બંને ભીખાની દુકાન આગળ ઊભા હતા, પણ આ શું, દુકાન બંધ હતી. આજુબાજુ તપાસ કરતા જાણવા મળ્યું કે ભીખો ગામડે ગયો છે. ભીખાના ગામનું નામ કોઈને ખબર ના હોવાથી હવે ભીખો ગામડેથી આવે એની રાહ જોયા સિવાય છૂટકો નહોતો. ઉદાસ ચહેરે શ્રેયા પાસે ઘરે આવી ગઈ. પપ્પાના માની ગયા બાદ હવે ભીખાને મળી જન્મ માટે પોતાનો બનાવી લેવાની તાલાવેલી જાગેલી હતી. આખરે 1 મહિના બાદ ભીખાની દુકાન ખુલી. કોલેજ જતા દુકાન ખુલ્લી જોતા શ્રેયા તરત દુકાને પહોંચી ગઈ. ભીખો નતમસ્તકે કામ કરતો હતો. કેમ છો? શ્રેયાએ પોતાની હાજરી જતાવતા ભીખાને પૂછ્યું. આપણે તો હંમેશા મોજમાં જોઈએ. ભીખાએ અદલ પહેલા જેવા અંદાજમાં જવાબ આપ્યો. મારે તમને કંઈક કહેવું છે. બોલો. આપણા લગ્ન માટે મારા પપ્પા માની ગયા છે. હવે જલ્દીથી તમે હા પાડો તો. શ્રેયાની વાત અધૂરી જ રહી. હવે એ શક્ય નથી. મારા લગ્ન થઈ ચૂક્યા છે.
ભીખાએ ધડાકો કર્યો. પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો આઘાત શ્રેયાને લાગ્યો. પણ હું તમને, શ્રેયા બોલવા ગઈ, આ જાણું છું કે તમે મને પસંદ કરતા હતા, પણ આકાશ અને ધરતીનું મિલન ક્યારેય શક્ય થતું જ નથી. આપણા દેખાવની સાથે આપણી હેસિયત વચ્ચે પણ જોજનું અંતર હતું, જે ક્યારેય પૂરું ના થઈ શકતું. તમે ભણેલા છો અને હું અભણ. આજે નહીં તો કાલે તમને મારાથી અરુચિ થાય અને પ્રેમ પણ ના રહે. એટલે જ મેં આ નિર્ણય લીધો. ભીખાએ એક શ્વાસે પોતાની વાત કરી દીધી. તમે પણ તમારા લાયક ભણેલું અને પૈસાદાર યુવક શોધી એની સાથે લગ્ન કરી લો તો વધારે સારું. ભીખાએ વાત પૂરી કરી, ફરી પોતાના કામમાં લાગી ગયો. શ્રેયા પાસે હવે બોલવાનો કોઈ મતલબ નહોતો. એક યુવકને પ્રેમ કર્યો, ત્યારે ઘર છોડ્યું અને દગો મળ્યો. જ્યારે સાચો પ્રેમ થયો ત્યારે પણ નામોશી જ મળી. આજે ભીખાએ પાટણમાં સાયકલનો મોટો શોરૂમ બનાવી દીધો છે. જ્યારે શ્રેયા વિદેશમાં ભીખા સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી બાકીની જિંદગી જીવે છે. સાંજ પડતા મોબાઈલમાં હેડફોન લગાવી ગઝલ સાંભળી પોતાના દર્દને હળવું કરે છે. પૂછતી નથી કેટલો પાગલ, કેટલો પાગલ. આબમાં જોને કેટલા વાદળ, એટલો પાગલ. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે. તમને કેવી લાગી અને તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને હા, પસંદ આવી હોય તો લાઈક કરી તમારા બધા મિત્રોને સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો,